કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન ચાલુ છે। કુંડાળ પ્રાથમિક શાળામાં એજન્ટ મામલે વિવાદ થયો છે। મતદાન મથકથી બોગસ એજન્ટ મળી આવતા વિવાદ થયો। મતદાન મથક 160-295 માંથી બોગસ એજન્ટ ઝડપાયો છે। કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાએ બોગસ એજન્ટને ઝડપી પાડ્યો છે। બોગસ એજન્ટ ઝડપાતા મતદાન મથકમાં વિવાદ થયો હતો। અને એને નકલી ચૂંટણી એજન્ટનો કોઈ ક્વોલિફિકેશન કે કશું જોયા વિના અહીંયાથી પ્રિસાઇડિંગ અધિકારીએ એને આઈડેન્ટિટી કાર્ડ પણ ઇસ્યુ કરી દીધું। આઈડેન્ટિટી કાર્ડ ઇસ્યુ કરી દીધું, બેસી ગયો। હું અહીંયા અત્યારે ચેકિંગમાં આવ્યો તો એને મેં કહ્યું કે ભાઈ તું કઈ પાર્ટીમાંથી બેઠો છે ભાઈ? એણે કહ્યું કે હું અપક્ષમાંથી બેઠો છું। હવે અહીંયા અપક્ષ તો કોઈ છે જ નહીં। જે લોકો છે નાની મોટી કોઈને કોઈ પાર્ટીમાંથી છે। જો કે 11 પેલા આપ્યા હોય એટલે અપક્ષ તરીકે પેલામાં આવે, માન્ય પાર્ટીના ના હોય એટલે તો પાર્ટી તરફથી અપક્ષ તો એ હોય કે જેને કોઈ પાર્ટીનો એના આધાર જ ના હોય। જ્યારે આ તો કોઈ પાર્ટી તરફથી પેલા બેઠા હોય એવા જ લોકો બાકી છે હવે, એટલે અપક્ષ તો કોઈ છે જ નહીં। હું જયેન્દ્રભાઈ કરશનભાઈ રાઠોડના પાર્ટીમાંથી એમનો પુલિંગ એજન્ટ હતો, પણ મને કોંગ્રેસના ઉમેદવાર આવીને મને એમ કીધું કે તમે કોના છો પુલિંગ એજન્ટ? એટલે મને ખોટો એક્સેપ્ટ કરવા માંડ્યા કે તમે ક્યાંથી છો। એટલે મેં એમને કીધું કે ભાઈ હું જયેન્દ્રભાઈ કરશનભાઈ રાઠોડનું છું। વિવાદ કેમ થયો? એટલે એમને મને કે તમે કઈ પાર્ટીમાંથી છો? એટલે મેં કીધું કે હું સાહેબ અપક્ષમાંથી છું એમ। હા, અપક્ષમાંથી છું। એટલે એમાં શું એમને મારા ઉપર ખોટો આક્ષેપ કર્યો। ભાગી નતો ગયો હું। એટલે એમને અંદર બધું ચેક કરવા માંડ્યા ફોર્મ ને કે ભાઈ આ કઈ પાર્ટીમાંથી છે, શું છે એ બધું।